વાસણારસ જલારામ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઝારોલા હાઈસ્કૂલના આચાર્યશ્રીનું સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। એક એવા શિક્ષણ વિધિ માર્ગદર્શન અને પ્રેરણાદાયી વ્યક્તિની શિક્ષક જગતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું એવા ઝારોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નવીનભાઈ પટેલનું બોરસદ તાલુકાના વાસણારસ જલારામ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ઝારોલા આશીષભાઈ આચાર્ય, શ્રી રણોલી હાઈસ્કૂલ શ્રી દીપકભાઈ આચાર્ય, શ્રી સૈજપુર પ્રાથમિક શાળા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ શ્રી બેચરભાઈ છોટાભાઈ ઠાકોર, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બહાદુરસિંહ રાજેશભાઈ સોલંકી, પૂર્વ સરપંચ ભાનુભાઈ પટેલ, કાંતિભાઈ ઠાકોર, સુરેશભાઈ ઠાકોર, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીગણ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ ઠાકોરની, નીલમબેન મહેતા, પધારેલા મહેમાનો શ્રીઓના ગ્રામજનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ઈશ્વર ઠાકોર, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, બોરસદ। એક પોઝિટિવ ચેન્જ લાવવા જોઈએ। હવે દાતા કેવી રીતે મેળવવા, એમની સાથે વાત કેવી રીતે કરવી, તો સરે મને એક સિમ્પલ વસ્તુ કીધી હતી, જે વસ્તુ છે એને એઝ યુઝ્યુઅલ સિમ્પલ વેમાં આપણે રિપ્રેઝેન્ટ કરવાનું છે કે આવી સિચ્યુએશન છે, અમે આવા પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ, તમારાથી બનતી મદદ કરો। અને સરના એ ગાઈડન્સના કારણે અમારી સ્કૂલમાં આજના ગૂગલનું તમે પિક્ચર જોઈ લો અને આ તમારી નજર સામે છે। સર ખરેખર તમારા કારણે આજે અમારી છોકરીઓ અમે એક નવી ફેસિલિટી મેળવી શક્યા છે। અને એક બહુ રમૂજની વસ્તુ ગામના હતા અને એક સાહેબ ભણવામાં થોડાક નબળા છે, પણ મને વિશ્વાસ છે કે બહુ મહેનત કરે એવા છે। એના પપ્પા બહુ મજૂરી કરે છે અને મરચા વીણવા જાય છે, એટલે એવાને તો અમારો પહેલો જ લક્ષ્ય છે કે ભાઈ પટેલના છોકરા હોય ને, અમારા ઝારોલામાં તો મોડે કહું છું કે પટેલોના છોકરા કદાચ નહીં બને તોય ચાલશે, કારણ કે ગામના બધા કોકને કોક બધા બહાર રહેતા હોય, પણ જે મજૂરી વર્ગવાળા છે એ મજૂરી વર્ગવાળા જો ભણશે ને તો આખી લાઈફ એમની ચેન્જ થશે। એટલે એમને કહ્યું, મેં તો 100% એને આપી દઈશું, મોકલજો। મેં એમને કહ્યું એને વાલી જોડે મોકલજો। તો એ બેન શાળા છૂટ્યા પછી શાળા પહેલાંને અત્યારે ફરક પડ્યો, પહેલાં સાદું બોલતા હતા, સ્માર્ટફોનથી કંઈક ફરક પડ્યો, તો હવે રિઝલ્ટ ક્યારે છે? રિઝલ્ટ હું જોવા આવીશ એટલે મને ખ્યાલ આવશે કે પહેલાંનું રિઝલ્ટ કેવું છે અને અત્યારનું રિઝલ્ટ કેવું છે। અને હજુ બીજે તમને પણ તેમના પ્રતાપે છે, બાકી જો એક જ કોઈ ટોક્યું ના હોત તો અત્યારે આ પદ પર છે તો પણ મોઢામાંથી નીકળી જાય ગોખલે। તો એમના માટે ખૂબ ખૂબ આભાર। અને શિક્ષણની વાત કરીએ તો સાહેબ અમને સાયન્સ શીખવાડતા હતા અને જોડે અમારા સ્વર્ગસ્થ એડી પટેલ સાહેબ મેથ્સ શીખવાડતા હતા। તો એટલો જબરદસ્ત એમને પાયો મજબૂત કર્યો કે અત્યારે આ પદ પર છે, કોઈ વખત અમને સાયન્સનો પણ વિષય અમારામાં આવી જાય તો એના પ્રત્યે પણ પહેલેથી જ રુચિ, સાહેબના શિક્ષણને લીધે અમારામાં એ રુચિ રહેલી છે। તો સાહેબનો આભાર માની એટલો ઓછો। આ સ્કૂલની વાત કરીએ તો આ સ્કૂલની જોડે મને જોડાવનાર સાહેબ જ છે। મેડમ એમને મળવા ગયા હતા અને ત્યાંથી એમને મારો નંબર આપીને મારી જોડે વાત કરાવી હતી કે ભાઈ મિહિરભાઈને મળજો, એ તમને મદદ કરશે એમ। અને મેડમનો કોલ આવ્યો હતો એટલે મેં એમને જ કહ્યું હતું કે સાહેબે જો મારો નંબર આપ્યો હોય તો હું બીજું કશું આવે નહીં, મારાથી બનશે એટલી હું પૂરી મદદ કરીશ। પહેલાં કેવું હતું કે આપણે ગ્રાન્ટમાં જેટલું સેટ થાય એટલું